ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે હવે કડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે, જેમાં કડી પોલીસને બાતમી મળી હતી કે અચરાસણ ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ધમધમી રહી છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા નકલી વિદેશી દારૂની ખાલી તેમજ ભરેલી બોટલો અને આલ્કોહોલનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કેમિકલ મિક્સ કરીને બનાવાતો રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લીટર નકલી દારૂ, 450 લીટર આલ્કોહોલ સહિત 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીને અટકાયતમાં લીધા હતા. બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોનના નામે 2 અલગ અલગ સ્કીમ મૂકીને 54 કરોડની ઠગાઈ કરનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પ્રિવિલોન બિલ્ડકોન LLP નામની ભાગીદારી પેઢીથી ગુમામાં જમીન ખરીદ્યા વગર જ સ્કીમ બહાર પાડીને 240 જેટલા રોકાણકારો પાસેથી 54 કરોડની છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડીના કેસમાં અગાઉ એક આરોપી જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે બોપલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી મુખ્ય આરોપી હિરેન કારિયાને ઝડપી લીધો છે. બોપલના કનકપુરા જ્વેલર્સમાંથી ₹73.10 લાખની લૂંટ કરનારા 4 લૂંટારુઓને પોલીસે યુપીથી ઝડપી લીધા છે, જેમાં આરોપીઓ ગત 2 જાન્યુઆરીના રોજ કનકપુરા જ્વેલર્સમાં ઘૂસી ધોળા દિવસે બંદૂકની અણીએ લાખોના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા, જે બાદ આરોપીઓની તપાસમાં લાગેલી બોપલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ 300થી પણ વધુ CCTV કેમેરા ચેક કરી આરોપીઓની ઓળખ કરી હતી, ત્યારે પોલીસે ઉત્તર પ્રદેશ પહોંચી બિરેન્દ્ર ખટીક, જાવેદ રાંગડ, અમરસિંહ જાટબ અને જોતસિંહ દિવાકર નામના આરોપીઓને ઝડપી લઈ તમામની પૂછપરછ હાથ ધરી છે.